જો અમાર રીધિબેન નો બર્થડે છે આજ. અમાર રીધિબેન ને જો અમે ખટેરો ગિફ્ટ માં આપ્યો. અબે સાલે આ વિડિયો બસ મે અત્યારે દરિયો છે ભરાણો ભાદરીનો મેળો. તો હાલો મિત્રો, તો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં. કેમ કે આપણે ઘણા સમયથી કંઈ વિડીયો નહોતો બનાવ્યો, પણ આજ છે સોમવાર. એમ કહેવાય ને કે શ્રાવણ મહિનો પૂરો થઈ ગયો ને હવે આજ છે ભાદરવાનો સોમવાર. એટલે તમને ખબર જ છે કે આજના બહુ બધા બ્લોગ આવશે મેળાના અંદાજ કે આ અમારો ભાદરવીનો મેળો, આ અમારો ભાદરવીનો મેળો. સાતમ આઠમનો મેળો તો હોઈ ગયો, હવે ભાદરવીનો મેળો છે. તો હાલો આપણે જો નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા, મસ્તીનું વાતાવરણ છે, આમ કાંઈ ઘટે નહીં એવું. એટલે આપણને એમ જો કે લે નહીં આપણે વિડીયો કંઈક બનાવીએ, વ્યૂઝ તો કાંઈ નથી આવતા. એમાં એમ કહેવાય કે જો આજ સોમવાર ને આજ સોમવતી અમા ને ભાદરવો ચાલુ થઈ ગયો ને ભાદરવાના તમને ખબર છે બધે મેળા ભરાતા તો હોય ગામડામાં. સાતમ આઠમના ભાદરવા છેલ્લો મેળો છે. એમ કહેવાય કે ભાદરવીના સૂક્યા સૈતરના સૂક્યા ભાદરવી મળી એવી પહેલાં સિસ્ટમ હતી. પહેલાં તો અત્યારે તો ટૂંકમાં ફોનની બોનની એવી ઘણી સુવિધા થઈ ગઈ, પણ આજથી ઘણા સમય પહેલાં એમ કે વાતો કરતાં આપણે કોઈકને આમ દાદાને વડીલોને પૂછીએ કે નહીં, તો પહેલાં તો કંઈ ફોનની એવી સુવિધા નહોતી. તો માણસોને આમ શું કહેવાય, આમ સગાઈ બગાઈ છેલ્લી હોય, વ્યવહાર છેલ્લા હોય, એની મુલાકાત દાખલા તરીકે ચૈત્ર મહિનાનો મેળો કોટડા ભરાય અમારા કાંઠા વિસ્તારમાં, ત્યાં હંધાઈની મુલાકાત થાય, હંધાઈ મળે ને પછી ટૂંકમાં ચૈત્રના સૂક્યા ભાદરવી. તો હાલો તો હવે આપણે ભાદરવીના મેળે જઈએ આપણા ગામમાં. બથેશ્વર મહાદેવ કળસા, બહુ મજા આવે છે, મસ્ત મસ્ત, કાંઈ ઘટે નહીં. તમે જો આવ્યા હોય ને તો કોમેન્ટ કરજો મારા વાલા મિત્રો. હાલો હાલો આ અમારા હનુમાન દાદાની ડેરી છે, મસ્ત મસ્ત દાદાની જાણે છે, કાંઈ ઘટે ગયું. જોવો તમે આ પબ્લિક બધું જો સામે બથેશ્વર મહાદેવ છે, ત્યાં તો મેળો છે. હર હર મહાદેવ. હાલો મિત્રો, તો જો અમારા ગામનો આ બથેશ્વર મહાદેવનો મેળો પહોંચી જાય છે. તો આ છે એવું છે કે અહીં મેળો આવી કે નહીં તેવા રાખડ્યું પાણીમાં પધરાવાની હોય. રક્ષાબંધન પછી કંઈક 8-15 દી આવે ને ભાદરવી, એટલે ભાદરવી મેળા દી આપણે આ રાખડીનું વિસર્જન કરી નાખીએ. રાખડી બાકડી આપણે વિસર્જન કરી નાખીએ છીએ. હવે જઈ ફાસ આપણે આપણા ગામના મેળામાં. જો અમાર રીધિબેન નો બર્થડે છે આજ. અમારી રીધિબેન ને જો અમે ખટેરો ગિફ્ટ માં આપ્યો. અબે સાલે હવે જુઓ તમે મિત્રો, ઓલું ફ્રેન્ક કહેવાય ને એવું આપણે નાના છોકરા કરવાનું છે.
જો એના બાપા નો ખીલે ને તો સારું. જો ટ્રાય કરીએ આપણે કે ગમે એ રમકડું લઈ લઈએ એની પાસે ફટાફટ. હાલો બની ગયો. આવશે હવે આવશે. વિડીયો પણ તો હું ગાડી કર્યો. બસ બસ ચાલુ રે સારું. બાબા એલા ગોટા ગોટા કરી દીધા ભાઈ. આથી નાના છોકરાની વસ્તુ નાની નાની જગે ને એમાંથી મજા આવે ને એ કેમ ન આવે? કેમ લાગે? ઓલું નાખવું પડશે. હાલો તો હવે મેળો મસ્તીનો કરી નાખ્યો. હવે હળવું હળવું કરતા ભાગીએ આપણે. તો જો તમે આ દરિયાના કોળમાં ઘોડી મારવાના ફાયદા. આવું છે જો. અને ભાઈ આપી જઈ ઘરે મસ્તીનો મેળો અમારો થઈ ગયો. અત્યારે આપણે પહોંચી જઈએ ઊંચા ગોડડા. એ જો અત્યારે દરિયો છે એ ભરાણો એટલે જો અત્યારે બહુ બધા ખુશમાં છે. ભૂકા ભરાય બધા. જો સામે માતાજી છે કોટડાની માં ચામુંડા. કે દરિયો છે ને અત્યારે કાંઠે આવી ગયો કે નહીં એટલે કઈ વાત જ પૂછોમાં. કેમ કે આજ ભાદરવી છે. ભાદરવીનો નજારો બહુ મસ્તીનો કેટલું બધું છે આમ નજારો છે એક નંબર. ને વાતાવરણ છે વરસાદ આવે એવું. કેમ કે કોટડામાં એવું વાતાવરણ છે અત્યારે. ભાદરવીનો મેળો. કપડા મેચિંગ કરવા એમ કે કપડા મેચિંગ ન કરવા ભાઈ. તો અમારા ઢીંગલીને તો બહુ મજા આવી ગઈ.
એ જ્યાં ઓહો હો હો હો. ઓહો હો હો હો. ઓહો હો હો.